जा देखो चित तू कका केवल ब्रह्म तुम्हारा भाई आपने आप मार्यो ओळखाई अनंत लहर सागर ની જેમ કકા કેવલ બ્રહ્મ તુવા માટે કકા કલકનો ખોટો ખેલ મમતા ખાલી હું ને મારું મેલ કકા તો ખલકનો છે ખોટો ગગા ગુરુ ગોવિંદ કરું ગગા ગુરુ ગોવિંદ કરું साधक बेसु सदगुरु पासे मर्दो देवता ने वंश सदाए सदगुरु नी पासे बेसु ते तो गगा गुरु गोविंद આમ તો બાપુના કક્કામાં મય પ્રકાશમાં જ્યાંથી અંત છે જ્યાંથી શરૂઆત છે બાપુએ કક્કામાં પહેલા પ્રકરણમાં લખ્યું કે કક્કા કેવલ બ્રહ્મ તું મારા ભાઈ સ્વીકારવું ન સ્વીકારવું માનવું ન માનવું એ આપની ઈચ્છા બાપુએ તો શુદ્ધ અક્ષરમાં હવે પછી ગમે ઘૂમી ફેરવીને ગમે ફેરવું ભલે ફેરવા કરે અને વાતે હાચી કે સોનામાં સોના કહેવામાં હું વાંધો છે હીરાને હીરો કહેવામાં હું વાંધો છે સત્યને સત્ય કહેવા માટે એક જ ઉપાય છે બીજો કોઈ ઉપાય નથી એટલે બાપુએ કીધું અનંત સાગરની જેમ લે એમ સર્વમાં વ્યાપક વાસુદેવ છે એક માણસ શિવરાત્રીનો દિવસ હતો તો અતિશય વિધિ વેશને તો કોઈ વ્યસન હતું નહીં વસીમતાની એવી ઘટના ઘટી શિવના મંદિરમાં એની લાયકાથી વધારે માણસ ભાંગ પી ગયું પછી ભાંગ પીધા પછી એને એટલી બધી ચડી એ ભાંગ ચડ્યા પછી માંડ વ્યક્તિ પોતાના ઘરે તો પહોંચી ગયો પણ એ દરવાજામાંથી આવી પછી બેસી ગયો દરવાજામાં જ્યાં પહોંચ્યો ત્યાં પોતાની સુરતા હતી પોતાની ભાન હતી ભૂલાઈ ગઈ અટે બાપુ કે સદગુરુ પ્યારે મારા સંશય ટળિયા ભય ભરમણા મારે આગે સોહમમાં મારે સુરતા લાગી રે મારી તમારી જે વૃત્તિ હતી એ જે હતી ભ્રમણામાં પડી ગઈ એટલે હું છું દરવાજામાંથી બેઠો માણસ પોતાનું ઘર છે પોતાનો દરવાજો છે અને દરવાજામાંથી આવીને બેસી ગયો અને પછી જે આવે એને એક જ વાત કરે કે મને મારું ઘર બતાવો મને મારું ઘર બતાવો એની પત્ની આવ્યા કે તમે જે બેઠા છો એ ઘર આપણું છે કે નહીં હું ન માનો કોઈ પ્લેન ઉતરે કોઈ દિલ્હી થી અહીંયા મોવામાં કે ભગવાન આવવાના તો આખું મોવા ભેગું થાય પણ એમાંથી એક માણસ આવી કઈ ખાલી બેઠા એ મેં પર બધા ભગવાન જ છે તો આવા થોડા ભગવાન બધામાં મને વાંધો છે એકલા ઉતરે તો વાંધો નથી એક જ ઉતરે તો પણ કોઈ પણ એમ કે આ પ્લેન માંથી ભગવાન ઉતરવાના આખું મોવામાં જેટલું અને થાય એની કોઈ ના નથી ભગવાનની બધાનું દર્શનની ઈચ્છા છે પણ જો એમાંથી એક વ્યક્તિ સત્ય બોલી જાય કે બેઠા એ બધાય ભગવાન છે આ કોઈ નથી જોતા
માણસને એના પત્નીએ વાત કરી, સત્ય હતી, નો સ્વીકારી. એના દીકરા આવ્યા, એને વાત કરી કે આપણે બેઠા એ આપણું ઘર છે, તોય નો સ્વીકારી. ઘરના જેટલા સભ્યો હતા એ બધાએ કીધું, મને તમને રામાયણે કીધું કે આત્મા સત્ય પરબ્રહ્મ છે, મને તમને ગીતાએ કીધું, મને તમે ભાગવતે કીધું, મને તમને બધા સંતોએ કીધું કે આત્મા અને પરમાત્મા બે નથી, આત્મા અને પરમાત્મા બે નથી, આત્મા અને પરમાત્મા બે નથી. પણ આપણે એ વાતને માનવા તૈયાર નથી. સત્યને માનવા વાળું કોઈ તૈયાર નથી.